ભાવનગર મનપાની દબાણ હટાવ ટીમ અચાનક વાહન ડિટેન કરવા પહોંચી। મહાનગરપાલિકા સામે આવેલ શિવા બ્લેસિંગ બિલ્ડિંગ પાસે વાહન ડિટેન કરાયા। ખરીદી કરવા તેમજ ઓફિસ મુલાકાત માટે આવેલ લોકોના વાહનો ડિટેન કરાયા। અચાનક મોડી સાંજના સમયે કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકોએ હોબાળો કર્યો। વાહનોમાં તોડફોડ થઈ હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું હતું। ભાવનગર ગંગાજળિયા તળાવમાં રિક્ષા ચાલકો તેમજ લારી ધારકો બેફામ ટ્રાફિક અડચણરૂપ બને છે। ભાવનગર મનપા અધિકારીઓ અનેક ફરિયાદ છતાં ત્યાં કેમ કાર્યવાહી માટે નથી પહોંચતા? ગંગાજળિયા તળાવની વર્ષોથી ટ્રાફિક સમસ્યા ક્યારે હલ થશે તેવા લોકોમાં પ્રશ્ન। ભાવનગર મનપાના દબાણ હટાવ ટીમ દ્વારા અચાનક કાર્યવાહી કરવામાં આવતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો। ચુડાસમા સિદ્ધરાજસિંહ જનકસિંહ, રહેવાસી ભાવનગર। હવે આજે સાંજના દરમિયાન અમે અહીંયા મોલ પાસે આવ્યા, મ્યુનિસિપાલિટીની સામે બિગ બજાર સાઈડ। હવે ત્યાં અમારા સાહેબ ઝાલા સાહેબની ઓફિસ છે, ત્યાં અમે મળવા આવ્યા હતા, ક્લાયન્ટ છીએ। હવે અમને કોઈ જાણ નથી કે ત્યાંના સિક્યુરિટીએ કોઈ જાણ નહોતી કરી કે આ ગાડીઓ તમારી અહીંયા ન પાર્ક કરતા, અંદર પાર્ક કરજો, બીએમસી વાળા કહી ગયા છે, બરોબર છે। હવે અમે અજાણ હતા, અમારી ગાડીઓ અત્યારે ત્યાંથી ઉપાડી લીધી, ટાઉન હોલ પાસે મૂકી દીધી। 1000 રૂપિયા પેનલ્ટીનું કે છે, બરોબર છે। હવે અમને જાણ ન હોવા છતાં અમારી ગાડી ઉપાડી લીધી, ભાંગતૂટ થઈ ગયું અમુકની ગાડીઓમાં, બરોબર। આ કઈ રીતનો ન્યાય? નો પાર્કિંગનું ક્યાંય બોર્ડ નથી, કોઈ ઓલું નથી। ત્યાં કાલ સુધીમાં પાર્કિંગ થતું હતું, કાલ સુધી સવાર સુધી પાર્કિંગ થતું હતું, આજે સાંજ સુધી જાણ જ નથી કરી જાહેર જનતાને। ગાડીઓ અત્યારે 100 ઉપર ગાડી, અને ત્યાં સ્થળ ઉપર હોબાળો થયો તો અમુક ગાડી ત્યાં જતી કરી છે, અને અમુક જે આવી તેને લઈને અહીંયા વહી આવ્યા છે। હા, અમુક ગાડીઓને નુકસાન થયું છે। હવે આગળના બોનટ ને એ બધું, બોથા ને એ બધું તૂટી ગયું છે। આનું જવાબદાર કોણ? ના, એ બધા ગોટાળા વાળે છે, કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો। હવે આમાં તો શું કરવી, એક તરફી શાસન હોય તાનાશાહી જેવું, અમે તો શું કરી શકીએ આમ પબ્લિક? સુરેન્દ્રસિંહ રાણા, દબાણ હટાવ ઇન્સ્પેક્ટર, ભાવનગર મહાનગરપાલિકા। આજે મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસની સામે આવેલ શિવા બ્લેસિંગ 2 કોમ્પ્લેક્સ ની અવારનવાર ટ્રાફિકની ફરિયાદો રહેતી હોય, માનનીય કમિશનર શ્રીની સીધી સૂચનાથી આજરોજ જે ફૂટપાથ હોય છે રોડ પછીની, જેમાં રાહદારીઓને ચાલવામાં અગવડતા પડતી હોય છે, જેને લઈને મહાનગરપાલિકાના કમિશનરથી સીધી સૂચનાથી કોમ્પ્લેક્સના માલિકોને વ્યવસ્થા કરતા હોય એ ઈપી સિનેમા સ્માર્ટ બજારના તંત્રને અમે સૂચના આપી કે ફૂટપાથ ખાલી રખાવા માટે કાર્યવાહી કરે, પરંતુ તેઓ દ્વારા કોઈ પણ વ્યવસ્થા ન કરતા મહાનગરપાલિકાએ ફૂટપાથ પરની ગાડીઓની જપ્ત કરવાની કાર્યવાહી કરેલ છે। ખાસ તો જે ટ્રાફિકનો મેઇન પ્રશ્ન નડતો હોય છે, તો ટ્રાફિક દ્વારા શું કરી રહ્યું છે? ટ્રાફિકનો મુદ્દો એવું છે કે પોલીસ તંત્ર જે છે એ રોડ પછીની ગાડીઓને લઈ શકતું નથી એવું જણાવે, પરંતુ મહાનગરપાલિકાએ ફૂટપાથ પરના પણ દબાણો હટાવી શકે છે, જે અત્યંત ટ્રાફિક વાળા કોમ્પ્લેક્સ હોય, જેના લીધે મુખ્ય ઓફિસોનો રોડ અને રાહદારીઓને આવવા જવામાં અવરોધરૂપ હોય એવા દબાણો હટાવવા માટે ફૂટપાથ પરના પણ ટ્રાફિકના વાહનો હટાવીને રસ્તો ખુલ્લો કરેલ છે। ખાસ તો જે કોમ્પ્લેક્સ હોય છે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં જે લોકો છે એને બહાર પાર્કિંગ કરવું પડતું હોય છે, એની માટે કોમ્પ્લેક્સ ધારકો છે એની વિરુદ્ધ ક્યાં પગલાં લેવામાં આવે છે? જી, આ કોમ્પ્લેક્સ ધારકો પાર્કિંગ નીચે નથી કરાવતા અને એ જ વ્યવસ્થા જાળવવાની એમને સિરે હોય છે, પરંતુ એ અમારા વિભાગને લગત ના હોય, અન્ય વિભાગને હોય, આથી અમારા વિભાગને આવતી કામગીરી અમે કરેલ છે। જરૂરી પડશે તો આગળની કાર્યવાહી પણ અન્ય વિભાગને કરવા માટે લખવામાં આવશે।